સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની કામગીરીમાં પોલમપોલ સામે આવી. ફાર્મસીના બી ફાર્મ સેમેસ્ટર 3ના પરિણામમાં મોટો છબરડો સામે આવ્યો. એક જ પરીક્ષાના 2 વખત ઓનલાઈન જાહેર કરેલા પરિણામમાં વિસંગતતા જોવા મળી. પહેલી વખત જાહેર કરાયેલા પરિણામમાં પાસ ઉમેદવાર, બીજામાં નાપાસ દેખાડવામાં આવ્યા. બંને વખતના રિઝલ્ટમાં 3 વિદ્યાર્થીના પરિણામ એ અલગ અલગ આવ્યા છે. પરિણામમાં મોટી ભૂલ થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ વારંવાર વિવાદમાં આવતો રહે છે અને ફરી એકવાર આ વિવાદ. એક જ પરીક્ષાનું 2 વખત પરિણામ જાહેર કરવામાં આવ્યું અને આ બંને વખતના પરિણામમાં વિસંગતતાઓ સામે આવી છે કે જે પહેલા પરિણામમાં જે પાસ વિદ્યાર્થીઓ હતા, જે પાસ થઈ ગયા હતા, એ જે બીજું પરિણામ આવ્યું તેમાં નાપાસ છે. 3 વિદ્યાર્થીઓના પરિણામમાં છબરડા સામે આવ્યા છે અને જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ફાર્મસીના પીફાર્મના પરિણામમાં આ છબરડા પરીક્ષા વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક જ પરીક્ષાનું 2 વખત પરિણામ જાહેર કરવું પડ્યું. ત્યારે શા માટે 2 વખત પરિણામો જાહેર કરવામાં આવ્યા એ પણ એક તપાસનો વિષય છે. સવાલ ઉભા થઈ રહ્યા છે. એક પરિણામમાં જે વિદ્યાર્થીઓ પાસ છે, બીજું પરિણામ જ્યારે સામે આવે છે, બીજા પરિણામમાં જે પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમાં નાપાસ બતાવવામાં આવ્યા છે, જેને કારણે આ 3 વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઉભા થયા છે. ફાર્મસીના બી ફાર્મ સેમેસ્ટર 3 અને જેમાં એક જ પરીક્ષાના 2 વખત ઓનલાઈન જાહેર કરેલા પરિણામમાં વિસંગતતાઓ સામે આવી. પહેલી વખત પરિણામ જાહેર કરાયું, એમાં જે પાસ ઉમેદવાર હતા એ બીજામાં નાપાસ દેખાડી રહ્યા છે. બંને વખતના રિઝલ્ટમાં 3 વિદ્યાર્થીઓના પરિણામ એ અલગ આવ્યા છે અને પરિણામમાં મોટી ભૂલ થતા, છબરડો થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. તો એબીવીપી નેતા પુનિતભાઈ થાનકી આપણી સાથે જોડાઈ ગયા છે. પુનિતભાઈ, વારંવાર આમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ એ હંમેશા વિવાદમાં આવતો રહે છે. ત્યારે આ બીફાર્મ સેમેસ્ટર 3નું જે આખું રિઝલ્ટ આવ્યું, ઓનલાઈન રિઝલ્ટ મૂકવામાં આવ્યું અને એક વારની 2 વાર મૂકવામાં આવ્યું અને આટલી બધી વિસંગતતા કેમ? આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અવારનવાર આ બાબતે વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ યુનિવર્સિટી પ્રશાસનો દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતાથી વિદ્યાર્થીઓના હિત માટે ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ રીતે જે બીફાર્મ સેમેસ્ટર 3ની અંદર વિદ્યાર્થીઓની જે પરીક્ષા આપી હતી એના એક પ્રથમવાર ઓનલાઈન રિઝલ્ટ મૂક્યું, એની અંદર છબડકો આવ્યો એટલે રિઝલ્ટ પાછું ખેંચી લીધું. ત્યારબાદ ગઈકાલે ફરીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રશાસનો દ્વારા એ રિઝલ્ટ મૂકવામાં આવ્યું વિદ્યાર્થીઓનું. તો બંનેના રિઝલ્ટની અંદર અમુક વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા છે, જેને પેલા રિઝલ્ટની અંદર 60 માર્ક હોય તો બીજા રિઝલ્ટની અંદર એના સીધા ઘટી અને 48 માર્ક કે એવા વિદ્યાર્થીઓના માર્કમાં સીધો ઘટાડો થતો જોવા મળ્યો છે. અને એ અંગે એ યુનિવર્સિટી સત્તાધીશોને જયારે વાત કરવામાં આવી તો યુનિવર્સિટી સત્તાધીશોએ એ બાબતે કીધું કે આ એક ટેકનિકલ સોફ્ટવેરની ખામી છે અને એ પાછું આ રિઝલ્ટ જે બીજી વાર રિઝલ્ટ ડિક્લેર કર્યું હતું એ પણ યુનિવર્સિટીએ પાછું ખેંચી લીધું. તો આવી રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય હારે ખિલવાડ થઈ રહ્યો છે. આ એક માર્ક માટે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે અને આ મહેનતને લઈ અને આ યુનિવર્સિટી સત્તા દ્વારા એ કોઈ પણ ગંભીરતાને ધ્યાનમાં નથી લેવામાં આવતી અને વિદ્યાર્થીઓના માર્ક હારે. પુનિતભાઈ, આપણી સાથે રોહિતભાઈ પણ જોડાઈ ગયા છે એનએસયુઆઈ નેતા. રોહિતભાઈ, વારંવાર આમ તો પરીક્ષા વિભાગ સામે સવાલો ઉભા થતા જ આવ્યા છે. ફરી એકવાર એક જ રિઝલ્ટ અને એના 2 પરિણામો 2 વાર જાહેર કરવા પડ્યા. એ બી તો કેવી પરિસ્થિતિ ઉભી થઈ કે 2 વાર જાહેર કરવા પડ્યા અને એમાં પણ વિસંગતતા? સવાલો ના થાય? અંકુરભાઈ, બહુ સ્પષ્ટ વાત કરી તમે. આ જે ફાર્મસી વાળો જે વિષય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો, એ 10 દિવસ પહેલા જ મારી પાસે ફાર્મસી વિભાગના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તમે જયારે 6 મહિના પહેલા પરીક્ષા આપી હતી, જયારે જે ઓનલાઈન રિઝલ્ટ આવ્યું ત્યારે જેમાં અમે સૌ પાસ હતા, ત્યારે હાર્ડ કોપી અમારી પાસે આવી, ત્યારે એમાં અમુક વિષયોમાં ફેલ દેખાડવામાં આવ્યા છે. અમારે નવા પરીક્ષા ફોર્મ ભરવાના છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો અમને કોઈ પણ જાતનો જવાબ નથી આપતા. ત્યારે મેં પરીક્ષા નિયામક શ્રીને વિદ્યાર્થીઓને સાથે રૂબરૂ મળાવી અમને આ એ સમસ્યા એનું તાત્કાલિક સમાધાન કરવા માટે રજૂઆત કરી હતી. વારંવાર એમને રજૂઆત કરવા છતાં અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ છે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. અંકુરભાઈ, માત્ર એક ફાર્મસીનો વિષય નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છેલ્લા
2 વર્ષની અંદર જે પણ પરીક્ષા બેચલરની લે કે માસ્ટરની, એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર હોય અને રિઝલ્ટમાં ગેરહાજર દેખાડે અને પછી જયારે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થી સંગઠન રજૂઆત કરવા જાય એટલે કે ટેકનિકલ સોફ્ટવેરનો ભૂલ હતી. તો આવા તો ક્યાં ટેકનિકલ સોફ્ટવેર, આપણી પાસે અનેક સોફ્ટવેરની કંપનીઓ છે. જયારે સત્તાધીશોના પોતાના મળતિયાઓની અંગત મોટી ઇન્ફિનિટી કરીને કંપની છે, એમને ખટાવવા માટે એમની ઉપર એક પણ જાતની નોટિસ દેવામાં નથી આવતી. આવા યુનિવર્સિટીની અંદર માત્ર એક વિદ્યાર્થી નહીં, દરરોજની 50 થી 60 અરજી આવે છે કે જે વિદ્યાર્થી પરીક્ષાની અંદર જે લખ્યું હોય એમના માર્કમાં વિસંગતતા જોવા મળે. અને પરીક્ષા નિયામક હોય, કુલપતિ હોય કે રજિસ્ટ્રાર સાહેબ હોય, બધા કંપની છે, ઇન્ફિનિટી છે, સોફ્ટવેર કંપની છે, એમને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો જેમને વિદ્યાર્થીઓના પરીક્ષા અને પરિણામનું તમામ ટેકનિકલ જવાબદારીઓ સોંપી. બિલકુલ રોહિતભાઈ, કંપનીને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અવાજ્યા કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ છે દિવસ રાત મહેનત કરી અને જે પરીક્ષા આપી હોય અને પરિણામમાં જે અપેક્ષા લઈને બેઠા હોય અને છેલ્લે અમને નિરાશ થઈ અને ધક્કાઓ ખાવા પડે છે. પુનિતભાઈ, જે આ 3 વિદ્યાર્થીઓ છે જેમના પરિણામોમાં વિસંગતતા આવી છે, તો શું હવે એ 3 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે એ સવાલો ઉભા નહીં થાય? અથવા તો ચલો તમને લોકોને નથી સાંભળતા, સંગઠનને સાંભળવામાં નથી આવતું, પણ એ વિદ્યાર્થીઓનું સાંભળે છે પરીક્ષા વિભાગ કે નથી સાંભળતો? સામાન્ય રીતે તો હા પુનિતભાઈ બોલો. જયારે વિદ્યાર્થીઓ એમ થાય છે તો ત્યારે વિદ્યાર્થીઓનું સાંભળતા નથી અને ત્યાર પછી વિદ્યાર્થીઓ સંગઠનોના સંપર્કમાં લઈ અને આ રીતે વિદ્યાર્થીઓનો સંપર્ક કરી. ગઈકાલે જયારે અમે વિદ્યાર્થીઓને સાથે લઈ અને પરીક્ષા નિયામકને મળવા ગયા તો પરીક્ષા નિયામક તો હાજર નતા, પણ જે સેક્શન ઓફિસર હતા તો સેક્શન ઓફિસરે એવી વાત કરી કે જે ઓરિજિનલ માર્ક હશે, જે વિદ્યાર્થીઓની માર્કશીટની અંદર જે માર્ક હશે એ માર્ક આરે ફરીથી આખું ચેકિંગ કરવામાં આવશે. એટલા પણ વિદ્યાર્થીઓને આવી રીતે પ્રશ્ન છે એ નહીં, આખા અમેરો એવું કીધું કે બીફાર્મ સેમેસ્ટર 3 ના તમામ વિદ્યાર્થીઓના માર્ક જે ઓરિજિનલ એની આન્સર શીટની અંદર છે એ બધા ફરીથી ચેક કરવામાં આવે અને ફરીથી આખું રિઝલ્ટ બનાવવામાં આવે. એવી અમે કાલે ત્યાં જે સેક્શન ઓફિસર હતા એની સાથે વાત કરી. હા, ઓકે રોહિતભાઈ, આવી કોઈ બાંયધરી આપી છે આ 3 વિદ્યાર્થીઓ માટે? કારણ કે બંને પરિણામોમાં વિસંગતતા, એકમાં પાસ બીજામાં ફેલ. એટલે અમે જયારે રજૂઆત કુલપતિ શ્રીને અને પરીક્ષા નિયામકને કરી ત્યારે એમને બાંહેધરી આપી છે કે વિદ્યાર્થીઓના જે પેપર છે એમની ઝડપ સાથે વિદ્યાર્થીઓને સંતોષ થાય એ રીતના એમને ન્યાય મળશે. પણ વિદ્યાર્થીઓ થોડી ઉતાવળ પણ કરી રહ્યા છે. અમે એને બાંહેધરી સાથે અમને વિશ્વાસ પણ અપાયો હતો કે અમારી જવાબદારી, અમે જે લખ્યું છે એ માર્ક્સ મળશે અને આવનારા 2-3 દિવસની અંદર આ બાબતે જે નિરાકરણ નહીં થાય તો અમે આ બાબતે મોટું આંદોલન કરશું. અને અમારો મુખ્ય વાંધો કંપની સાથે, ઇન્ફિનિટી જે સોફ્ટવેર કંપની છે એમની સાથે વાંધો છે. આનાથી દરરોજ 100-150 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ 200-300 કિલોમીટર ધક્કા ખાવા પડે. ઓકે પુનિતભાઈ, તમને વાંધો ખરો? આ જે સોફ્ટવેર કંપનીની વાત કરી રહ્યા છો રોહિતભાઈ, તમને વાંધો ખરો દર વખતે આ જો પ્રશ્નો હોય તો? હા, અમે આ બાબત ઉપર અવારનવાર વિદ્યાર્થી જેવી રીતે ભાઈએ વાત કરી એવી રીતે દરેક સંગઠનો દ્વારા ઇન્ફિનિટી કંપની સામે વિદ્યાર્થીઓને પ્રશ્નનો વિરોધ ઉઠાવવામાં આવ્યો છે. ભૂતકાળની અંદર આ બાબતે વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું છે યુનિવર્સિટીની અંદર, પણ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક એની ગંભીરતાની નોંધ નથી લેતા. કેમ કે વાઇસ ચાન્સેલર ચેન્જ થઈ જાય ટૂંક સમયની અંદર તો વળી પાછું જે હતું એની માળખાની અંદર જે તત્સળ ફેરફાર આવવો જોઈએ, જે પાયાનો ફેરફાર આવવા જોઈએ, એવા માળખાની અંદર પાયાના ફેરફાર યુનિવર્સિટીમાં નથી આવતા. ક્યાં કારણે નથી આવતા? હવે સત્તામંડળ નબળું પડે છે કે શું કાર્યકર્તા ઓલા જે કર્મચારીઓની આળસ છે કે શું છે એ યુનિવર્સિટીની અંદર હજી જાણતું નથી. ઓકે પુનિતભાઈ, રોહિતભાઈ, આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.